બોડેલીની ખ્યાતનામ બોડેલી ઢોકલિયા હોસ્પિટલના 5 ટ્રસ્ટી વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગામના જ આગેવાનો ફરિયાદ કરી હતી, જેમાં હોસ્પિટલમાં અત્યાર સુધી 18 ટ્રસ્ટી નોંધાયેલા છે। 13 ટ્રસ્ટી મૃત્યુ પામ્યા છે, જ્યારે એક ટ્રસ્ટી અન્ય દેશમાં સ્થાયી થયા હોવા છતાં તમામ ટ્રસ્ટીઓને ચાલુ બતાવી ઠરાવ કર્યા હોવાનો આરોપ લાગ્યો। ફરિયાદના આધારે કોર્ટે આદેશ કરતા હોસ્પિટલના 5 ટ્રસ્ટી કંચન પટેલ, રજનીકાંત ગાંધી, ઈશ્વર ઠક્કર, બાબુલાલ પટેલ અને શાંતિલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદીનો તો એવો પણ આરોપ છે કે 6 મહિના અગાઉ તેમણે બોડેલી પોલીસ મથકે ફરિયાદ આપી હતી, પરંતુ ત્યારે બોડેલી પોલીસે ફરિયાદ નહોતી લીધી। મને પણ એમનો અનુભવ છે। ભૂતકાળમાં બોડેલી બાલ મંદિરનો પણ મોહન બાલ મંદિરનો પણ રસ્તો ગેટ બંધ કરાવી દીધેલો। નામદાર કલેક્ટર શ્રીના હુકમ દ્વારા હું એ રસ્તો ગેટ ખુલ્લો કરાવેલો। તો થોડી ચર્ચા આ બાબતે કરું તો બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં ઘણા સમયથી